આજે રાજકોટ ખાતે મંત્રી રીવાબા જાડેજા દ્વારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પ્રસાર કર્યો હતો। ત્યારબાદ તેમણે પત્રકાર પરિષદ કરીને વિપક્ષ પર પ્રહાર કર્યા। જે થોડા દિવસ પહેલાં લોકસભામાં મહિલા આરક્ષણ બિલ છે તે નામંજૂર થયો, તેને લઈને તેમના વિપક્ષને ઘેર્યા। ત્યારે હવે પદ્મિનીબા વાળાનું નિવેદન સામે આવ્યું છે, જેમાં ક્ષત્રિયાણીઓનો અપમાન મામલે પદ્મિનીબા વાળાએ રીવાબા જાડેજાને શું કહ્યું, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નિવેદનબાજીઓના કારણે રાજકારણ ગરમાયું છે। ભારતીય જનતા પાર્ટી હવે મહિલાઓ વચ્ચે જે થોડા દિવસ પહેલાં લોકસભામાં મહિલા આરક્ષણ બિલ નામંજૂર થયો હતો તે મુદ્દાને લઈને વિપક્ષને ઘેરી રહી છે। ત્યારે બીજી તરફ આ મામલે રાજકોટમાં પદ્મિનીબા વાળાની પણ આ કેસમાં એન્ટ્રી થઈ છે। આજે રીવાબા જાડેજાએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે મહિલાઓનો બિલ ન લાવીને વિપક્ષે મહિલા આરક્ષણ બિલ બાબતે વિરોધ નોંધાવીને મહિલાઓનું અપમાન કર્યું છે। ત્યારે બીજી તરફ પદ્મિનીબા વાળાએ થોડા સમય પહેલાં રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું હતું અને તેને લઈને સમગ્ર ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો। તે બાબતે ક્ષત્રિય સમાજનું જે અપમાન થયું હતું તેને લઈને રીવાબા જાડેજાને કેટલાક સણસણતા સવાલો કર્યા અને કહ્યું કે જ્યારે સમાજના લોકો લડત ચલાવી રહ્યા હતા ત્યારે મંત્રી ક્યાં હતા? ત્યારે પહેલા પદ્મિનીબા વાળાને સાંભળો શું કહી રહ્યા છે તેઓ। હા, તો રીવાબાનું જે સ્ટેન્ડ છે એ એના પાર્ટી પૂરતું જ સ્ટેન્ડ છે, બરાબર। અમારા ક્ષત્રિય સમાજમાં આખા સમાજની વાત કરી રહ્યા છે અને જ્યારે સમાજને જ્યારે જરૂર હતી, રાજકીય નેતાઓ જે અમારા ક્ષત્રિય રાજકીય નેતા જે બીજેપી પાર્ટી સાથે જોડાયેલા છે, ત્યારે કોઈ એવા નેતા આવ્યા નથી સમાજના પડખે। એટલે હવે આવી વાતો કરતા રીવાબાને શરમ આવી જોઈએ કે આપ લોકો મતલબ માટે આવ્યા છો। આ ટાઈમમાં જે આપ ભાષણ કરો છો ને, આવા ભાષણ કદાચ આંદોલનમાં રતન પર સ્ટેજ ઉપર આવીને કર્યા હોત ને તો સારા લાગત। તો અત્યારે તમને સમાજ યાદ આવ્યો છે શું કામ? કે તમારી પાર્ટી માટે અને તમારું પાર્ટીમાં તમારું જોર કઈ સારું લાગે ને તમે તમારું પોતાનું કરી રહ્યા છો। અત્યારે તમારે સમાજ સાથે કોઈ લેવા દેવા નથી કે સમાજની બહેનો દીકરીઓની અસ્મિતા સાથે કોઈ રીવાબાને કઈ લેવા દેવા નથી। જો રીવાબાને લેવા દેવા હોત, બરાબર છે, તો એ ટાઈમમાં આંદોલન હતું ત્યારે સમાજની સાથે આવી જાત। એટલે રીવાબાને આજે એમને જે પણ આપ્યું છે એમનું જે નિવેદન, એ એક અમારા સમાજમાં પણ એક રોષ છે કે અમારા આખા સમાજનું એમને અપમાન કર્યું છે ફરી પાછું, બરાબર છે। જે બોલી રહ્યા છે એને શોભા જ નથી દેતું। તો એમણે એવું કીધું છે કે જે મહિલા અનામત બિલ સરકાર લાવી રહી હતી, પરંતુ મહિલાઓનું અપમાન સરકારે આ બિલ પાસ ના થયું તો વિપક્ષે કર્યું છે ને તમે જે રીતે વાત કરી કે ક્ષત્રિય અસ્મિતાની જે લડાઈ તમારી છે એ ચાલુ રહેવાની છે, એ હજી ભૂલાઈ નથી ને થોડા દિવસ પહેલા તમારો વિડીયો આવ્યો, ત્યારબાદ ગીતાબા પરમારનો પણ વિડીયો આવ્યો હતો, આવી રીતે નિવેદનો આવ્યા। તો આ બાબતને કઈ રીતે જુઓ છો? એમાં શું કહેવા માંગશો રીવાબાને તમે? જી, એમાં એને વિપક્ષ એને કઈ શું કામ નો વિરોધ કરે? તમે લોકો પેલા તો મોટી મોટી ફાકા ફોજદારીઓ કરી દો છો, પછી આવી રીતના તમે પાસ નથી કરી શકતા, તો તમે બેનો દીકરીઓ કે સ્ત્રીઓનું તમે શું કરી શકો એમ છો? આટલા ટાઈમથી 648 કેસ એવા છે રેફ કેસના, તો તમારી બીજેપી પાર્ટી શું કરી રહી છે? હું રીવાબાને કહેવા માંગુ છું, બરાબર છે, કે તો તમે તમારી પાર્ટી કયા કામ કરશે એમ? લોકો માટે કયા કામમાં તમે જવાબદાર રહી શકતા હોય તો જ આપ લોકો બોલો, બરાબર છે। અને રહી વાત કે ક્ષત્રિય સમાજના આંદોલનની, તો અને ક્ષત્રિય સમાજનું આંદોલન હજી ચાલુ જ છે। ક્ષત્રિય સમાજ કોઈ દિવસ નહીં સાખી લે કે જે બેનો દીકરીઓની અસ્મિતાનું બીજેપી પાર્ટીએ જે માન નથી રાખ્યું એ કોઈ દિવસ સાખી નહીં લે। એટલે જી, એટલે અમારું આંદોલન ચાલુ જ છે અને રીવાબા જે પોતે પણ વચ્ચે તેવા સમાચાર હતા સમાધાન થઈ ગયું, પરસોત્તમ રૂપાલાએ માફી માંગી લીધી ને બધું હવે સમૂહ સૂત્રો ચાલી રહ્યું છે, તો જ્યારે ચૂંટણી આવી ત્યારે તમે ફરી કીધું કે અમારું આંદોલન ચાલુ છે, તો આ મામલો છે શું? હકીકત શું છે આમાં? એ બધા આપણે કહીએ ને કે ટાઈમ પ્રમાણે પરિબળો ચેન્જ થતા, સમીકરણો ચેન્જ થાય છે ટાઈમ પ્રમાણે। તો જે એ ટાઈમ હતો ત્યારે એ ટાઈમ અલગ હતો, અત્યારનો ટાઈમ જે અલગ છે એ પરસોત્તમ રૂપાલા એકની વાત હતી, બરાબર છે। અત્યારે આખું બીજેપી પાર્ટીએ જે નતું માન રાખ્યું, જે રૂપાલાની પરસોત્તમજી રૂપાલાની જે ટિકિટ રદ નથી કરી, એટલે અત્યારે બીજેપી સાથેની લડાઈ છે। બિલકુલ, ખૂબ ખૂબ આભાર પદ્મિનીબા, તમે જોડાયા આ મુદ્દે પ્રતિક્રિયા આપી। હવે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા, ક્ષત્રિય સમાજના આગેવાન પદ્મિનીબા વાળા। તેઓ કહી રહ્યા છે કે આજે પણ ક્ષત્રિય સમાજના લોકોએ અપમાન ભૂલ્યા નથી, જે
જે તે સમયે રાજકોટમાં જે લોકસભાના સાંસદ પરસોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું હતું તેના કારણે ભાજપ સામે ક્ષત્રિય સમાજે બાયો ચડાવી હતી ને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી ને તે ટિકિટ રદ ન થતાં હજી સુધી ક્ષત્રિય સમાજની નારાજગી છે તે ખાડી શકાય નથી તેવી વાત પણ કહેવાઈ રહી છે. ત્યારે જોવાનું એ રહ્યું કે હવે જે આક્ષેપ પ્રતિ આક્ષેપ અને નિવેદનબાજીઓ ચાલી રહી છે તેના કારણે રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.